સંજયભાઈ, આ કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે? વોર્ડ નંબર 7 નવી ધરતી વિસ્તાર છે આ, અને તમે જોઈ શકો છો આ કચરો 2 દિવસથી અહીંયા પડ્યો છે. કોઈ ભરવા નથી આવતું, કોઈ જોવા નથી આવતું. આવી ગંદકી આગળ પણ છે. તમે આગળ પણ તમને કહીશ, બતાવો તમે, ત્યાં પણ ગંદકી છે. આજુબાજુના આ લોકોને પૂછી જુઓ, અહીંયા સામે રહે છે એ લોકોને પૂછો આ કેટલી ગંદકી છે. અહીંયા 2 દિવસથી આ પડી રહ્યું છે, કોઈ જ ભરવા નથી આવતું. સંજયભાઈ, અહીંયાના જે કોર્પોરેટર છે મિલનભાઈ શાહ છે, વોર્ડ ઓફિસર છે, સેનેટરી ઇન્સ્પેક્ટર છે, એ લોકોને તમે શું કહેશો? કોઈ જ દેખાતું નથી, બધા ખોવાઈ ગયા છે. કોર્પોરેટરો પણ ખોવાઈ ગયા છે. વોર્ડ ઓફિસર તો કોણ છે એને જોયા પણ નથી કે અહીંયા એક વોર્ડ ઓફિસર આ છે એવું. કોઈ દિવસ અહીંયા આવ્યા હોય તો ખબર પડે ને. કોર્પોરેટર તો 4 ખોવાઈ ગયા છે એવું કહેશો તો પણ કઈ ખોટું નથી. જયારે પાણી આવ્યું અહીંયા ત્યારે કોઈ કોર્પોરેટર આવ્યા પણ નહીં આવ્યું, એક પણ નહીં આવ્યું. 3 દિવસ સુધી અહીંયા કમરસામાં પાણી હતા. એક પણ કોર્પોરેટર કે વોર્ડનો એક પણ અધિકારી અહીંયા ફરક્યો નથી કે લોકોને મદદરૂપ થવા પણ નથી આવ્યો. બાલુ શુક્લા તો બધાને બહાર જઈને બધું આપે છે, મદદ કરે છે. ત્યાં કરતા હશે, પણ અહીંયા કોઈ કોર્પોરેટર નહીં, કોઈ ધારાસભ્ય નહીં, કોઈ વોર્ડનો કોઈ અધિકારી પણ અહીંયા જોવા સુદ્ધા નથી આવ્યો. ઝાંકવા બી નહીં આવ્યો. પાણી ભરાઈ ગયું. શું નામ આપનું? સંજય વાઘેલા, વિશ્વામિત્રી બચાવ સમિતિ વડોદરા. વિશ્વામિત્રી બચાવો સમિતિના જે સભ્ય છે સંજયભાઈ મકવાણા, નાગરવાડા નવી ધરતી વિસ્તારની અંદર આપ જોઈ શકો છો. નાગરવાડા વિસ્તારની અંદર આપ જોઈ શકો છો અત્યારે ગોલવાડ વિસ્તાર છે. ગોલવાડની અંદર આ જે ગંદકીના ઢગલા જ છે. જે લોકો હવે પાણી ઉતરી ગયા પછી જે નેતાઓ વડોદરા શહેરની અંદર ફરકી રહ્યા છે, ઠેર ઠેર જગ્યાએ તેમનો વિરોધ પણ થઈ રહ્યો છે. ધારાસભ્ય બાલુભાઈ શુક્લા હોય કે જે શેરવાડીના ધારાસભ્ય છે મનીષાબેન વકીલ, તેમનો પણ ઉધરો લેવામાં આવ્યો અને સ્થાનિકો દ્વારા તેમને પણ ભગાડવામાં આવ્યા દરેક વિસ્તારમાંથી. કાલે ગૃહમંત્રી વડોદરા શહેરમાં આવ્યા, મુખ્યમંત્રી વડોદરા શહેરમાં આવ્યા, તેમ છતાં તેમને પણ લોકોએ બેફામ રીતે કીધું છે કે તમે અમે મોદીના નામ પર લોકોને વોટ આપ્યો, પરંતુ આ જ મોદીના નામ પર વડોદરામાં કરોડો રૂપિયાનું કરપ્શન કરી. સંજયભાઈ, વડોદરામાં કરોડો રૂપિયાનું કરપ્શન કરીને ખાસ કરીને નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરોડોપતિ થઈ ગયા. લખોપતિમાંથી કરોડોપતિ અને કરોડોપતિમાંથી અબજોપતિ થઈ ગયા. શું કહેશો સંજયભાઈ? હવે એ તો કઈ રીતે થયા એ તો હવે એ લોકો જ જાણે. કારણ કે જયારે ચૂંટણી હતી ને ચૂંટાયા નતા એ વખતે સાયકલો લઈને આવતા હતા. અત્યારે એ લોકો લાખો રૂપિયાની ગાડીઓમાં ફરતા થઈ ગયા છે. કરોડો રૂપિયાના બંગલાઓ અને ફાર્મ હાઉસો બનાવી દીધા છે. હવે આ કચરો અહીંયા 2 દિવસથી પડ્યો છે. હવે અમારે કોને કહેવા જવાનું? કોર્પોરેટરને કહેવા જઈએ, કમિશનરને કહેવા જઈએ, મેયરને કહેવા જઈએ કે ગાંધીનગરથી જે પેલા સ્પેશિયલ ઓફિસરને બોલાયા છે વિનોદભાઈને, એમને કહેવા જઈએ? કોને કહેવા જઈએ કઈ ખબર પડતી નથી અમને. પરંતુ કાલે તો સલાટવાડા વિસ્તારની અંદર બંદીશભાઈ શાહ અને મનોજ પટેલ જે કોર્પોરેટર છે એમને બેફામ રીતે લોકો ગાળો બી બોલતા હતા. સંજયભાઈ, શું કહેશો? એ તો જો ભાઈ, જેવું કામ કરો એવું ફળ મળે. તમે ના આવો તો લોકો તો જે એમનો આક્રોશ છે વ્યક્ત કરવાના જ છે. અને આ લોકો રાતે નીકળ્યા હતા, કાલે ગાળો દીધી છે. રાત્રે એટલા માટે નીકળ્યા કે દિવસે કોઈ વ્યક્તિઓ હાજર ના હોય એટલે એમ કે ભાઈ થોડામાં પતી જાય. પણ ખબર નથી એમને કે જનતા જાગૃત થઈ છે. હવે શું લાગે છે તમને આ કેટલી વારમાં કચરો ઉઠી જશે અહીંયા? એ તો હવે ભગવાન જાણે. હવે ક્યારે 2 દિવસથી તો નથી ઉપાડ્યો, હવે ક્યારે ઉપાડ્યો ખબર નહીં. શું નામ આપનું? સંજય વાઘેલા, વિશ્વામિત્રી બચાવ સમિતિ.